કારણ કે સારા અભ્યાસથી ઇન્ટેલેક્ટ બુદ્ધિમત્તા ડેવલપ થાય છે. સારા અભ્યાસથી એટિટ્યુડ્સ એટલે કે અભિગમ એનો વિકાસ થાય છે. સારા અભ્યાસથી એક્સપ્રેશન પાવર એટલે કે વ્યક્ત થવાની શક્તિ એ પણ ખીલે છે. સારા અભ્યાસથી વ્યક્તિ અન્ય વ્યક્તિઓને સારી રીતે અને જલ્દી યથાર્થ ઓળખી શકે છે, એટલે સંબંધો પણ સારા બાંધી શકે છે. આમાં અનેક પ્રકારના લાભ, અગણિત લાભ એ સારા અભ્યાસથી થાય છે. માટે અહીંયા બહુધા તમે યુવાન માતા પિતા બેઠા છો, એક શુભ સંકલ્પ આજના દિવસે જ્યારે જુનાગઢ શહેરને BAPS વિદ્યા મંદિર પ્રાપ્ત થઈ રહ્યું છે, જેમાં 2400 વિદ્યાર્થીઓ ભણશે નર્સરીથી માંડીને 12મા ધોરણ સુધી. આજથી માંડીને આવતા 2-3 વર્ષ સુધીમાં કાર્યરત થઈને 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેશે. બાકીના માટે ડે સ્કૂલ છે. એવા શુભ પ્રસંગે આપણે અહીંયા આવ્યા છીએ, તો સંકલ્પ કરજો કે આપણે આપણા સંતાનોને સારામાં સારો અભ્યાસ કરાવવો છે. તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો એટલે એના જીવનમાં બહુ જ મોટું પરિવર્તન આવી શકે છે. સ્થૂળ પરિવર્તનની આપણે વાત હમણાં સમજ્યા, પણ બીજી જે વાત છે આંતરિક પરિવર્તનની છે. હી નોઝ ચેન્જ, હી અન્ડરસ્ટેન્ડ્સ ચેન્જ, હી કેન વેલકમ ચેન્જ. એ પરિવર્તનને સમજી શકે છે, પરિવર્તનને સ્વીકારી શકે છે અને પરિવર્તન પ્રમાણે પોતાનું જીવન છે એ ઘડી શકે છે. આ સારા અભ્યાસનો બહુ જ મોટો લાભ છે. અને સારો અભ્યાસ કરાવશો તો હમણાં જેમ પરમ પૂજ્ય કોઠારી સ્વામીએ કહ્યું કે વિદ્વાન સર્વત્ર પૂજે, કે વિદ્વાન છે બધે જ પૂજાય છે. કાલે સવારે કોઈ નાની મોટી તકલીફ આવી, દેશકાળ યોગ્ય અયોગ્ય રહ્યા, સ્પર્ધાઓ દિન પ્રતિદિન કટથ્રોટ કોમ્પિટિશન કોર્પોરેટ વર્લ્ડમાં છે, એ વખતે સારો અભ્યાસ છે એ તલવાર અને ઢાલ બંનેનું કામ કરી શકે. અને ખૂબ સારો અભ્યાસ કર્યો હોય, સારી 2 કે 3 પ્રોફેશનલ ડિગ્રીઝ પ્રાપ્ત કરી હોય, તો એ યુવાન ક્યાંયથી પાછો ના પડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને વાત કરતા, અમે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય વિદ્યાનગરમાં ભણ્યા, BAPS દ્વારા સંચાલિત અનેક સ્કૂલ, અનેક છાત્રાલયો છે. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારતા, ત્યારે અમને અવશ્ય વાત કરતા કે બધા યુવાનોએ ખૂબ સારો અભ્યાસ કરવો. એમના એ વિચાર, એમના એ અભિપ્રાયના આધારે અત્યારે આપણે વાત થઈ રહી છે. તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો, 2 કે 3 પ્રોફેશનલ ડિગ્રીઝ એની પાસે હશે, એની પાસે MBA CA ની ડિગ્રી હશે, એની પાસે કદાચ CA LLB નું કોમ્બિનેશન હશે, એની પાસે ટેકનો મેનેજમેન્ટ ડિગ્રી હશે કે BE પણ થયો અને પછી MBA પણ થયો, તો એ કઈ કક્ષા સુધી પહોંચી શકે છે એ કદાચ તમને અત્યારે કલ્પનામાં નહીં આવે. અમે એવા પણ કર્મચારીઓને જોયા છે જેની પાસે આવી પાવરફુલ 2-3 ડિગ્રીઝ છે. એ લોકોનો વાર્ષિક પગાર 1 કરોડ રૂપિયા હોય, 2 કરોડ રૂપિયા હોય, 5 કરોડ રૂપિયા હોય, 10 કરોડ રૂપિયા હોય, 25 કરોડ રૂપિયા હોય, 50 કરોડનો પણ વાર્ષિક પગાર હોય, એવા પણ કર્મચારીઓ મુંબઈ, પુના કે બેંગ્લોરમાં કામ કરે છે. તમને અત્યારે આંકડા સાંભળીને એમ થતું હશે કે ઠંડો પોર ચાલુ થઈ ગયો છે અને વરસાદ એટલે વાયુ વહી રહ્યો છે, એટલે મોટા આંકડા બોલે છે, પણ વી હેવ સીન ધેમ. અમે એ લોકોને જોયા છે, અમે મળ્યા છીએ. જવાબદારી બહુ મોટી હોય, પણ કાર્યક્ષમતા પણ એ જવાબદારી કરતા મોટી હોય, અને અનુભવના આધારે they can turn around anything. અહીંયા બધા વાલીઓ બેઠા છો, કેટલાનો સંકલ્પ છે કે તમારા સંતાનો આ કક્ષાનો અભ્યાસ કરે અને આ કક્ષા સુધી પહોંચે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરો જેમને સંકલ્પ થતો હોય કે મારા સંતાનો આ કક્ષા સુધી ભણે. જો બધાનો સંકલ્પ છે, ખૂબ ખૂબ અભિનંદન. તમે એની માટે પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. એ બાળક સાથે સ્નેહ સંબંધ અખંડ રાખીને, એ બાળક પ્રત્યે એ ભાવ રાખીને એની કારકિર્દી ઘડજો. વર્ષો પહેલાની વાત છે, ન્યુયોર્કમાં ત્યાં એક સબબમાં એક સિંગલ મધર એટલે એક ડિવોર્સી સ્ત્રી પોતે રહેતા હતા અને નાનો બાળક હતો 8 વર્ષનો. એ 8 વર્ષના બાળકને થોડી કુટેવો પડી ગયેલી,
ખરાબ આદતો પડી ગયેલી. કારણ કે સિંગલ મધર ઓછું ભણેલા એટલે દિવસમાં 2 નોકરી કરે ત્યારે માંડ પોતાના સંતાનનું પૂરું કરી શકે. એટલે સંતાનના ઉછેરમાં બહુ ધ્યાન નહોતા આપી શકતા. આ બાજુ આ સંતાન છે શેરીઓમાં ફરે, ગમે તેવા વિદ્યાર્થીઓ સાથે, યુવાનો સાથે હર્યા ફર્યા કરે. એટલે ઘણી બધી કુઆદતો પડી ગયેલી, વ્યસન ઇત્યાદિ, અને ખિસ્સામાં એક નાનું ચપ્પુ પણ રાખે. અને 1-2 વખત કોઈને રમતા રમતા મારી પણ દીધેલું, એટલે ફરિયાદ પણ આવેલી. આ બધી વાત એની માતાને ખબર પડી. એની માતાને એમ થયું કે હું સમય નથી આપી શકતી, એ મારી ખોટ છે, પણ મારે મારા બાળકનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવવું છે. આઈ વોન્ટ ટુ મેક ધ કરિયર ઓફ માય ચાઇલ્ડ વેરી બ્રાઇટ. એ સંકલ્પ એમને થયો. એક પોઝિટિવિટી, સકારાત્મક ઉર્જા અંદર પ્રગટ થઈને એમને વિચારો આવવા માંડ્યા. જો આપણે એ મુદ્દા ઉપર વાત કરીએ છીએ, તમે નક્કી કરો કે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવવો છે, એટલે ભગવાનની તો હંમેશા કૃપા હોય છે. અને ભગવાને આ મનુષ્ય શરીરની, બુદ્ધિની ને ભાવનાઓની રચના કરી છે. એમાં નેચરલ ઇનબિલ્ટ સિસ્ટમ છે કે તમને સારી ભાવનાઓ અને સારા વિચારો પ્રગટ થાય જ. આ માતાને પણ સારા વિચારો પ્રગટ થયા. અને માતાએ પોતે રોજ સાંજે, આમ તો થાકી ગયા હોય 2 જોબ કરીને, પણ એ બાળક સાથે બેસીને એને સારી સારી વાતો કરે, મહાપુરુષોના જીવન ચરિત્રની વાતો કરે. એ માતાને ખબર હતી કે મારા બાળકના ખિસ્સામાં એક ચપ્પુ છે, પણ એ માતાએ કોઈ દિવસે બાળકને કીધું નહીં કે આ ચપ્પુ તું મને આપી દે. માતાની ઈચ્છા હતી કે મારે એને સમજાવવા છે. પછી માતાએ કીધું કે બેટા, તને ખબર છે આપણી આ સ્ટ્રીટ એટલે કે શેરી છે, એના ખૂણે એક મોટો બંગલો છે? તો કે હા, હું જોઉં છું. ત્યાં એક બહુ મોટા ડોક્ટર રહે છે? તો કે મને ખબર છે ને. એ બહુ મોટી ગાડીમાં ફરે છે? તો કે મને ખબર છે ને. કે બેટા, તારે આવા મોટા બંગલામાં, આવી મોટી ગાડીમાં તારે પણ ફરવું છે? તો કે હા. કે બેટા, તને ખબર છે બધા એમને ખૂબ આદર આપે છે? તો કે ખબર છે ને. તારે આવો આદર પ્રાપ્ત કરવો છે? તો કે હા. તો કે બેટા છે ને, એ ચપ્પુ વાપરે છે. એ પેલા નાના બાળકને તો બહુ આશ્ચર્ય થયું. એની માતાએ કીધું કે તો ચપ્પુ રોજ વાપરે છે, ચપ્પુ ભેગું જ રાખે છે. એ પેલા બાળકને એમ થયું કે હું આ રાખું છું ચપ્પુ, એ યોગ્ય છે એવું મારી માતા કહેવા માંગે છે. પછી માતાએ સમજાયું કે બેટા, એની પાસે જે ચપ્પુ છે ને, એનાથી લોકોના દુઃખ અને દર્દ દૂર કરે છે. અને તારા ખિસ્સામાં જે ચપ્પુ છે ને, એનાથી લોકોને દુઃખ પહોંચે છે. કારણ કે ચપ્પુ વાપરવાની પ્રક્રિયા એ શીખેલા છે, તારે શીખવી છે. See, this is the way you train your children. આ રીતે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. જે શિક્ષણ સાથે સંસ્કારની વાત છે એ આ રીતે થાય. પેલા બાળકને બહુ ઇંતેજારી જાગી કે મારે મોટો બંગલો, મોટી ગાડી, એટલો બધો સમાજનો આદર પ્રાપ્ત કરવો છે, માટે મારે આ ચપ્પુ વાપરવાની રીત એ બરોબર શીખવી પડશે. એની માતાએ કીધું કે અત્યારે તું રીત શીખ્યો નથી, એટલે આ ચપ્પુ તું અત્યારે મને આપી દે. તું રીત શીખીશ એટલે આ જ ચપ્પુ તને પાછું આપીશ. પછી સમજાવ્યું કે પેલા સર્જન છે, ડોક્ટર છે, એ ઓપરેશન કરે છે, સર્જરી કરે છે, અને ચપ્પુ એ વાપરે છે. આવી રીતે લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. તું સારું ભણ. અને ઇગ્નાઇટ થયો બાળક, અને એને સારો અભ્યાસ શરૂ કર્યો. મેરિટ્સ, ક્રેડિટ્સ મળ્યા, કોલેજમાં ગયા, મેડિસિન ભણ્યા. અને તમને આશ્ચર્ય થશે, આ બાળક મેડિસિન ભણ્યો, મોટો ડોક્ટર થયો, એ અત્યારે ત્યાં અમેરિકામાં મેડિકલ ડિપાર્ટમેન્ટમાં એમનું ખૂબ મોટું નામ અને ખૂબ મોટી પ્રતિષ્ઠા. હું વાત કરું છું ડોક્ટર બેન કાર્સનની. એમના જીવન ચરિત્રની આ વાત છે. અત્યારે ત્યાં પોતે પીડિયાટ્રિક ન્યુરોલોજીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અને જે સિયામીઝ ટ્વિન્સ જન્મેલા, કે એક જોડકા જન્મેલા, એ બંને માથાથી જોડાયેલા હતા. જુદા પાડે તો એકનું તો ચોક્કસ મૃત્યુ હતું, બીજાનું પણ થાય એવી 50% શક્યતા હતી. દુનિયાભરના ડોક્ટરોએ એને છૂટા પાડવાની ના પાડી, ત્યારે બેન કાર્સને ચેલેન્જ લીધી અને નોન સ્ટોપ 22 કલાક સુધી ઊભા ઊભા ઓપરેશન કરી સિયામીઝ ટ્વિન્સને જુદા પાડ્યા. બંને બાળકો જીવ્યા. આજે બંને બાળકો યુવાન છે. એ બાળક ખિસ્સામાં ચપ્પુ રાખતો હતો, પણ એ ચપ્પુનો ઉપયોગ વધારે સારી રીતે કેવી રીતે કરવો, એક ઓછી ભણેલી માતા એના બાળકને આવી રીતે સંસ્કાર આપ્યા. અને દુનિયાને અત્યારે આ એક બહુ જ મોટા ન્યુરોસર્જનની ભેટ આપી. હમણાં જ લગભગ 2 વર્ષ પહેલા જ એ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં પણ ઉભા રહેલા. પછી પાછું ફોર્મ પાછું ખેંચ્યું, પણ એક અક્ષરની એમની પ્રસિદ્ધિ છે.
એટલે આ પ્રસંગ પરથી આપણે એટલું શીખવાનું કે મા બાપ જો અંગત રસ લે, સમય ફાળવે અને પોતાના સંતાનને સારી રીતે સમજે, તો એ સંતાનને શિક્ષણમાં પણ તૈયાર કરી શકે, સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકે અને એ સંતાનને સંસ્કાર પણ સારા આપી શકે. બેન કાર્સન સારા અભ્યાસ પણ એમને સારો કર્યો અને એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થયા. ધીસ ઇઝ ધ રોલ that parents can play in their children's lives. તમને બધાને હવે એમ થાય છે કે આવો રોલ મારે મારા સંતાનોમાં પણ ભજવવો છે? યસ ઓર નો? બધાની ઈચ્છા છે તો યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે. આજથી તમે આ વાતની શરૂઆત કરી શકો છો. તમારા સંતાન સાથે બેસવાનું, એની સાથે વાતો કરવાની, એની વાતો સાંભળવાની, તમારે પણ સારી સારી વાતો પ્રેરણાદાયી એને કરવાની અને એને સારા સંસ્કારની વાતો કરવાની. તો આવા સંતાનો તમે પણ તૈયાર કરી શકો છો. અમે ત્યાં હૈદરાબાદ ગયેલા, હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં એક કન્વેન્શનમાં, જ્યાંથી માઇક્રોસોફ્ટ કંપનીના અત્યારના ચેરમેન એન્ડ સીઈઓ સત્ય નદેલા ભણેલા છે. એ સ્કૂલ આજે ગૌરવ લે છે કે સત્ય નદેલા અહીંયા ભણ્યા છે. અમે ત્યાં ગયા ત્યારે અમે સાહજિક પ્રિન્સિપાલને એમનો ઇતિહાસ પૂછ્યો. ત્યારે એમણે કહ્યું કે સત્ય નદેલા ના પેરેન્ટ્સ, એમના માતા પિતા, એક પણ પ્રસંગ હૈદરાબાદ પબ્લિક સ્કૂલનો એવો નથી જ્યારે સત્ય નદેલા અહીંયા ભણતા હતા ત્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં ગેરહાજર રહ્યા હોય. એક પણ મહિનો એવો નથી ગયો કે જ્યારે સત્ય નદેલાના માતૃશ્રી સ્કૂલમાં સત્ય નદેલાના દરેક શિક્ષકોને મળવા ના આવ્યા હોય. હવે અંતરદ્રષ્ટિ કરો. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા, એટલે કે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા, ત્યારે સત્ય નદેલાએ પહેલા જ દિવસમાં ઇન્ટરવ્યુમાં એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કોઈ પત્રકાર તરફથી કે તમે આ કક્ષા સુધી પહોંચ્યા કારણ કે એક ભારતમાં ભણેલો બાળક, યુવાન, એ અમેરિકા જઈને સાવ $5-10 પોતાની કારકિર્દી શરૂ કરે અને માઇક્રોસોફ્ટ ઇન્કનો ચેરમેન બને, એ કઈ કક્ષાની પ્રગતિ અને કઈ કક્ષાની ઊંચાઈ કહેવાય? સત્ય નદેલાએ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું that the biggest role that anybody has played in my life, in my reaching this position, is my father and my mother. કે હું એક સામાન્ય વિદ્યાર્થી હૈદરાબાદનો અને માઇક્રોસોફ્ટનો ચેરમેન બન્યો, બિલ ગેટ્સની ખુરશી ઉપર હું આજે બેઠો છું, એની પાછળ સૌથી મોટો જો કોઈનો રોલ હોય તો એ મારી માતા અને મારા પિતાનો છે. તમે આજે માતા પિતા અહીંયા બેઠા છો અને એક શિક્ષણ સંકુલના ઉદ્ઘાટન લોકાર્પણ સમારે બેઠા છો, તો તમે પણ સંકલ્પ કરો કે બેન કાર્સન અને સત્ય નદેલા જેવા મારા સંતાનો પણ તૈયાર થાય. એવો અભ્યાસ આપણે એમને કરાવવો છે. કારણ કે આપણે ભારતને 2025 સુધીમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. આપણે ભારતને વિકસિત દેશ બનાવવો છે. એટલે આપણે આ કક્ષા સુધી કાર્ય કરવું છે. આ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવાના. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે ખૂબ જાગૃત હતા. જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી અમદાવાદમાં એસજી હાઈવે પર ભાડજ અને અંગ્રેજ ચોકડી વચ્ચે 750 એકર ઉપર ઉજવી રહ્યા છીએ. આ 750 એકર ઉપર તમામ જે ખેડૂતોની જગા છે, એ ખેડૂતોમાંથી કોઈ બીએપીએસના સત્સંગી નથી, પણ અમારા વડીલ સંતોએ એક જ મીટિંગ કરીને એમને કહ્યું કે અમારે અહીંયા ઉત્સવ કરવો છે. એ લોકોએ કીધું કે અમારે કોઈ રિઇમ્બર્સમેન્ટ જતું નથી, પ્રમુખ સ્વામી મહારાજ માટે ઉત્સવ કરો છો, અમે અમારી જમીન તમને આપીએ છીએ. 750 એકર ઉપર આ ઉત્સવ ઉજવાશે. ભવ્ય બધા 5 જેટલા મોટા એક્ઝિબિશન્સ થશે. ફેમિલી વેલ્યુઝ ઉપર થશે, વ્યસન મુક્તિ ઉપર થશે, હેલ્થ એન્ડ હાઇજીન ઉપર થશે, આઝાદી કા અમૃત મહોત્સવ ઉપર થશે. દુબઈમાં અત્યારે એક્સપોમાં જેવા ગ્લો ગાર્ડન્સ છે, એવા ગ્લો ગાર્ડન્સમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય ખૂબ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવશે. રોજ પ્રોફેશનલ કોન્ફરન્સીસ થશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, ડોક્ટર્સ હોય, ફાર્માસિસ્ટ હોય, એ બધાની કોન્ફરન્સીસ રોજ થશે. લગભગ 30-40 એકર જગ્યા ઉપર આખી બાલનગરી એન્ટરટેઇનમેન્ટ અને એનલાઇટનમેન્ટ બંને બાળકો દ્વારા અપાશે. રોજ આવી રીતે 15-20 હજાર વ્યક્તિઓની સાયમ સભા થશે. એમાં દેશભરના આંતરરાષ્ટ્રીય કક્ષાના હુઝ હુ પાસેથી લોકોને ઘણી બધી ઉત્તમ વાતો જાણવા મળશે. એમનો સન્માન સત્કાર સમારંભ પણ થશે.
અક્ષરધામ જે તમે દિલ્હીમાં જોયું એની પ્રતિકૃતિ બહુ ભવ્ય થશે. આ તમામ વસ્તુઓ હમણાં આપણે વિડીયોમાં જોઈ. મુખ્ય વાત આ ઉત્સવ સંબંધી એ વાત કરવાની કે આ ઉત્સવ 1 મહિના સુધી ચાલશે. એની માટે BAPS સંસ્થાના 30,000 સ્વયંસેવકોએ 1 મહિનો, 2 મહિના કે 3 મહિના રજા મૂકીને સેવા કરવા માટે તૈયાર થાય. આપણો જન્મદિવસ હોય ને ત્યારે આપણે બધાને આમંત્રણ આપવું પડે, ત્યારે સાંજ 5 મિત્રો ભેગા થાય. પ્રમુખ સ્વામી મહારાજની સ્થૂળ હયાતી અત્યારે પૃથ્વી ઉપર નથી. એમના ઉત્સવ, એમના 100th બર્થડે સેલિબ્રેશન્સમાં 30,000 સ્વયંસેવકો, પુરુષો, મહિલાઓ, યુવા, યુવતી, કિશોર, કિશોરી, બાળ, બાલિકા એ બધા શ્રદ્ધાથી જે પણ સેવા પ્રાપ્ત થાય એ સેવા કરશે. આ કેટલી મોટી વાત થઈ. એની પાછળનું કારણ શું? તો પ્રમુખ સ્વામી મહારાજે આ શિક્ષણ સંબંધી આપણે વાત કરી એનો તો પૂર્ણ આગ્રહ રાખેલો, પણ એની સાથે સાથે સંસ્કાર દરેક વ્યક્તિને નાનપણથી પ્રાપ્ત થાય એની માટે પૂર્ણ આગ્રહ રાખ્યો. એટલે પોતે કાયમ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. આવું એમને ઇન્વર્ટેડ કોમામાં વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. ફરી વખત, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે આપણે શિક્ષણ સાથે સંસ્કાર જોઈએ. સંસ્કાર માટે પ્રયત્નશીલ ઘણા બધા બુદ્ધિશાળી વિચારકો, લેખકો બધા જ છે. બધાને જ આપણે આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ અને આભાર માનીએ છીએ. પણ તમારે માતા પિતા તરીકે પણ જાગૃત રહેવું પડશે. એ તમારે સંસ્કાર આપવા હોય તો તમારે તમારી વાણી, વર્તનમાં વિવેક ઘરમાં જોશે, તો એને સંસ્કાર પ્રાપ્ત થશે. સ્કૂલમાં ખાલી શિક્ષકો એને વાત કરશે, અહીંથી અમે સંતો પણ પૂર્ણ પ્રયત્ન કરશું, પણ સ્કૂલમાં જેટલું રહે છે એના કરતા ડબલ ટાઈમ તમારા ઘરે રહે છે તમારી સાથે. તમારે વાણી વર્તનમાં વિવેક જોશે. એકવાર એક પિતા એના 13-14 વર્ષના કિશોરને લઈને અમારા મંદિરમાં આવ્યા અને એક સંતને એમને ફરિયાદ કરી કે સ્વામી, મારો છોકરો સિગરેટ પીતો થઈ ગયો. અમારા સંતે એને પ્રશ્ન પૂછ્યો કે તમે નજરે જોયું છે કે કોઈની કીધેલી વાત અમને કહો છો? કે ના સ્વામી, મેં નજરે જોયું છે. પૂછો એમને. ત્યાર પહેલા કિશોરનું જરા મસ્તક નીચું થઈ ગયું, આંખ બંધ કરી દીધી. અમારા સંતે કીધું કે આવો બેસીએ. બેઠા. બાળકને એટલે કે પેલા કિશોરને બાજુ પર રાખીને પહેલો પ્રશ્ન એને પૂછ્યો કે તમે પોતે સિગરેટ પીવો છો? તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઘરમાં સિગરેટ પીવો છો કે ઓફિસમાં? તો કે ના, ઘરમાંય પીવું ને ઓફિસમાંય પીવું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક વખત ઘરે બેઠા હોય ને તમારે સિગરેટ પીવી હોય અને ઘરમાં સિગરેટ ન હોય, એટલે કે બોક્સ ખાલી હોય, ત્યારે તમે કોઈ દિવસ આ તમારા દીકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો ક્યાં મોકલ્યો છે ને? એટલે અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ. તમે ઘરમાં સિગરેટ પીવો છે, તમારા સંતાને જોયું, તમે એના પાનના ગલ્લે મોકલ્યો એટલે એના પગ એ તરફ ચાલતા થયા અને એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો. એને સિગરેટ પીવાની ચાલુ કરી દીધી. એટલે શિક્ષણની સાથે સંસ્કાર આપવા હોય તો આજે આ વિદ્યા મંદિરના લોકાર્પણ સમારંભે તમારે વાલી તરીકે સંકલ્પ કરવો પડશે કે તમારે વાણી અને વર્તન એ બરોબર રાખવા પડશે. ઘરે તમારે પણ પવિત્રતા તરફ જીવન લઈ જવું પડશે. તમારે પણ સંસ્કાર એ તમારા પ્રદર્શિત કરવા પડશે, જેથી સંતાનોને જોઈને શીખે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. 110 દેશોમાં સર્વે કર્યો. 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો અને એ સર્વે પછી કન્ક્લુઝન પેપરમાં લખાણું. ઘણી બધી વાતો લખી. એમાં એક વાત લખી કે that the first curse words that the children learn is from their parents and especially from their mothers. એટલે કે નાના બાળકો જે પ્રથમ ગાળ બોલતા શીખે છે ને એ પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. તમારે પણ વાણીમાં વિવેક રાખવો પડશે. બહુ જ નાનો બાળક હોય, 1, 2, 3 વર્ષ, તો તમને એમ થાય કે બોનું ધ્યાન નથી, એ તો રમે છે, રમકડાથી રમે છે અને એને કે એવી બુદ્ધિ અત્યારે ના હોય કે કંઈક સમજી શકે. યુ આર રોંગ. આટલો નાનો બાળક હોય એની પણ ગ્રાસ્પિંગ કેપેસિટી ફૂલ હોય છે, કારણ કે આપણી જીબી યુટ્યુબ અને વોટ્સએપે ભરી દીધી હોય, એની જોડે તો બધી જીબી ખાલી છે.
મગજની એની બધી જીબી ખાલી છે. એ જે જોવે છે, જે સાંભળે છે, એ બધું જ સીધું એને મગજમાં પ્રિન્ટ થઈ જાય છે. એટલે એને સંસ્કાર આપવાના. આપણે તો ગર્ભ સંસ્કારથી વાત આવે છે, 16 સંસ્કારની વાત આવે છે. એ બધા માટે આપણે ખૂબ જાગ્રત રહેવું પડશે. એ પુસ્તક અમને બતાવ્યું અમને 3 દિવસ પહેલા ત્યાં આટલા આવીને, ત્યારે અમને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો આપણા વેદો ઉપનિષદમાં આપણા શાસ્ત્રકારોએ લખી છે સંસ્કાર માટે, અને આ વાતો બધી જ વેસ્ટર્ન વર્લ્ડ, પશ્ચિમના દેશો, એના વૈજ્ઞાનિકોએ સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી અને ક્લિનિકલી પ્રૂવ કરેલી છે. કેટલો ભવ્ય વારસો આપણી પાસે છે. એ ભવ્ય વારસાને ભૂલીને તમે તમારા સંતાનોને ખાલી વિરાટ કોહલી, રોહિત શર્મા અને રોનાલ્ડોની ઓળખાણ કરાવો. એની ના નથી. ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ પાર્ટ ઓફ જનરલ નોલેજ. પણ એને શ્રવણ, નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ એની પણ વાત કરો ને. તમે એને શ્રવણની વાત કરી હશે તો નાનપણથી એના અંતરમાં એવા સંસ્કાર હશે કે મા બાપની સેવા કરવી જોઈએ. તો કોઈક દિવસે જ્યારે મોટો થશે ને તમે ઘરડા હશો અને તમને પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ ને, દાબી દેશે. 4-5 વર્ષ પહેલા એક વોટ્સએપ ઉપર વિડીયો વાયરલ થઈ, તમે જોઈ હશે. મુંબઈના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સના માલિક, 20,000 કરોડનું એમ્પાયર. એમના દીકરાને એમને પરદેશ ભણાવેલા, ખૂબ સારું શિક્ષણ આપેલું, પણ સંસ્કારમાં ક્યાંક કમી રહી ગઈ હશે. એ 20,000 કરોડનું એમ્પાયર એમને આપ્યું. શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, તમને નામ યાદ આવી જશે કારણ કે નીચેની ટેગલાઈન હતી, કમ્પ્લીટ પર્સનાલિટી, જેન્ટલમેન. પછી જે કઈ પ્રસંગો બન્યા હશે ઘરમાં, પણ એ સંતાને એના બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, એક 2 BHK ફ્લેટ રેન્ટ કરી આપ્યો, ત્યાં એક ડ્રાઈવરને કુક આપી દીધો, અને આ પિતાએ પોતાની સેલ્ફી વિડીયો રડતા રડતા જાહેર કરેલી. 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, એટલે કે શિક્ષણ પહેલા સારું આપેલું, પછી ધન સમૃદ્ધિ પણ આપી, પણ ત્રીજો રહી ગયો, સંસ્કાર આપવાનો, એટલે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. પછી એમણે પુસ્તક પણ મોટું લખ્યું પોતાના જીવન ચરિત્રનું, પણ કોણ જાણે રાતોરાત પછી પુસ્તક ગાયબ થઈ ગયું, બેન થઈ ગયું. એટલે સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી છે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એ સંસ્કારમાં પ્રથમ વાત આપણે આ કરીએ છીએ કે માતા પિતા તરીકે તમારે ઘરે વાણી અને વર્તનના વિવેક જોશે. તમે ગમે તેમ બોલો, ગમે તેમ વર્તો, એ ન ચાલે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા. અમે બધા સંતો એમની સાથે હતા. અમે સંતો ત્યાં ફેમિલી શિબિર કરતા હતા. ત્યાં ન્યુયોર્કમાં એક ફેમિલી શિબિરમાં અમે સંતો હતા. ત્યાં સવારે બાળકો સાથે, યુવાનો સાથે બેસીએ, સાંજે વડીલો સાથે બેસીએ. બાળકોને એક ફોર્મ અમે ભરાવતા હતા કે વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. કે માતા પિતા માટે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આ ફોર્મ ભરાવવા પાછળનો હેતુ એટલો હતો કે આપણને ખબર પડે કે બાળકોના મનમાં માતા પિતા વિશે શું વિચારો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે 8-10 વર્ષની ઉંમરના બાળકોએ જ્યાં વાત લખેલી, એમાં પેરેન્ટ્સ વિશે શું ગમે છે એના કરતા નથી ગમતું એ કોલમમાં વધારે લખેલું હતું. આવું એટલે કહું છું તમને જાણ પડું રહે. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. 8 વર્ષના બાળકે આ લખેલું શું કે જે રીતે મારા માતા પિતા ઘરે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. નાઉ ચેક યોરસેલ્ફ. તમારા વૃદ્ધ માતા પિતાના જમવાના સમયે જો થાળી પછાડી, તમે એક થાળીનો રણકાર 25 વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખજો. થાળીઓ ના પછાડતો તો તાલીઓ પાડજો. એક બીજા 8-9 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્ટ. એટલે મારી હાજરીમાં મારા માતા પિતા એકબીજા સાથે ઊંચા સાથે બોલીને ઝઘડે છે, મને નથી ગમતું. તમારે કદાચ ઝઘડવું હોય તો છોકરા સ્કૂલે જઈને રાહ જોજો, પછી બાયણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો. એમની હાજરીમાં નહીં ઝઘડવાનું, નહીં તો એના સંસ્કાર પડી જાય, એટલે કે કુસંસ્કાર પડે. એટલે તમારે આ શિક્ષણ તો આપણે વાત થઈ, સંસ્કાર આપવા હશે તો પહેલી અગત્યની વાત છે તમારા વાણી અને વર્તનમાં તમારે વિવેક જોશે. હવે સંસ્કાર એટલે શું? આપણે સંસ્કાર શબ્દ બહુ સાંભળ્યો છે, ખૂબ બોલ્યા પણ છીએ, પણ વોટ ડઝ ઇટ પ્રેક્ટિકલી મીન?
એનો પ્રેક્ટિકલ મતલબ શું છે? તો સંસ્કાર, જે આપણને વાત કરી કે પરલોકની વિદ્યા, સંસ્કાર એટલે અનંત પ્રકારના જે સદગુણો છે એના જીવનમાં કેળવાય. સત્ય છે, દયા છે, અહિંસા છે, બ્રહ્મચર્ય છે, અન્યને મદદરૂપ થવું, અન્ય માટે પ્રેમ રાખવો, આવા અનંત પ્રકારના જે સદગુણો છે એના જીવનમાં કેળવાય એ સંસ્કાર છે. એમ કરતા કરતા એ સદગુણોની સર્વોચ્ચ કક્ષા કે ભગવાન પ્રત્યેને શ્રદ્ધા અને ભક્તિ જાગે. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે એવા મહાન સંત પ્રત્યે આદર પ્રેમ જાગે અને એ દ્વારા એ સત્શાસ્ત્રો પ્રમાણે પોતાનું પવિત્ર જીવન બનાવે, એને સંસ્કાર કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએએસ થનાર યુવાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? બહુ જ સ્પષ્ટ પ્રશ્ન પૂછાયેલો. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી, પોતાના શાણપણામાંથી અને આપણા સત્શાસ્ત્રો કથિત માર્ગના આધારે ત્વરિત ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 5 વાક્ય બોલ્યા. પહેલો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ બહુ જ મોટા સંસ્કાર છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાથી કરવું. આ સંસ્કાર. આપણે વાત શું કરીએ છીએ? સંસ્કાર શબ્દનો પ્રેક્ટિકલ અર્થ શું? સંસ્કાર શબ્દથી આપણે સમજવાનું શું છે? બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જેટલી થાય એટલી આપણે અન્યને મદદરૂપ થવું. આ મદદ અને સેવાના સંસ્કાર, સમાજ સેવાના સંસ્કાર. ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી જીવન જીવવાના હેતુમાં કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. આ ભક્તિ સંબંધી સંસ્કાર. અને પાંચમી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત આપણા જીવનમાં બને એટલે સમજી લેવાનું કે આપણે પૂર્ણ રીતે સંસ્કારી છીએ. અગેન આઈ એમ રિપીટિંગ ફાસ્ટ. પહેલી વાત, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તા અને પ્રામાણિકતાથી કરવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. તમારી આખા દિવસની પ્રવૃત્તિમાં તમે જે પણ નાના મોટા કાર્ય કરતા હો, એ કાર્યોનો લક્ષ્ય આ 5 માંથી 1 હોય અથવા 2 હોય તો અથવા 5 હોય તો તમે સમજવાનું કે તમે તમારા જીવનમાં સંસ્કારના માર્ગે ચાલી રહ્યા છો. યુ કેન ચેક ફોર યોરસેલ્ફ. આ 5 વાત તમારા જીવનમાં રોજ બનતી હોય તો સમજવાનું તમે સંસ્કારી જ છો. તમારામાં સંસ્કાર છે. ધીસ ઇઝ પ્રેક્ટિકલ્સ. આ સંસ્કારનો પ્રેક્ટિકલ અર્થ છે. સ્પષ્ટ શબ્દોમાં, સાદા શબ્દોમાં, આપણને સમજાવ્યા શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યું. એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે. આ એમના ઉપદેશ ઉપર લક્ષ્ય રાખીએ આપણે સુખી થશું, પરિવાર સુખી થશે, સમાજ સુખી થશે. એ જન્મ શતાબ્દી મહોત્સવે એમણે જે એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કર્યું છે વ્યક્તિ, પરિવાર અને સમાજના ઉત્કર્ષ માટે. 3.5 લાખ ઘરોમાં એમણે વ્યક્તિગત પધરામણી કરી છે. 7.5 લાખ પત્રોનો ઉત્તર આપ્યો છે. એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો છે. પ્રમુખ સ્વામી એના જીવનમાં રવિવાર જોયો જ નથી. ફોર હિમ સન્ડે વોઝ અ ડબલ મંડે. રવિવારે ડબલ મંડે જેવું કામ કરતા હતા એ. કારણ કે લોકોને રજા હોય ત્યારે એમની પાસે આવે. સોમવાર તો સોમવાર હતો જ એમને, રવિવારે એમને ડબલ સોમવાર જેવો હતો. પ્રચંડ પુરુષાર્થ. વ્યક્તિના જીવનમાં ચારિત્રનું ઘડતર થાય. વ્યક્તિ, પારિવારિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને. વ્યક્તિ સામાજિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને. વ્યક્તિ એ દેશનો નાગરિક યથાર્થ અર્થમાં બને. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું 95 વર્ષનું જીવન ખર્ચી નાખ્યું અને આજે મહંત સ્વામી મહારાજ 90 વર્ષે પરિશ્રમી બન્યા છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા મહાપુરુષોના સાનિધ્યમાં આ જીવનકાળ દરમિયાન આપણને રહેવા મળ્યું.
પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, એમના પ્રશ્નો સાંભળ્યા, સમજ્યા, એમાં એમને માર્ગદર્શન આપ્યું, ઉત્તર આપ્યો. આજે તમને સમાજમાં એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછેલો, એમને મને માર્ગદર્શન આપેલું. મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, એમને મને લેખિત ઉત્તર આપેલો. મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને ટેલિફોન કર્યો, એમને મને માર્ગદર્શન આપ્યું. અને એ માર્ગદર્શન પ્રમાણે મેં કર્યું અને હું દુઃખી છું એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે. એનું કારણ શું? એનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા દરેક ઉત્તર અને માર્ગદર્શન સમાધાનમાં પાછળ સંસ્કાર સંબંધી વાત હતી. એટલા માટે વ્યક્તિ સુખી થાય. સમાધાન તો હતું જ, પણ એ સ્પષ્ટ સમાધાનની સાથે એ વ્યક્તિના ચારિત્ર ઘડતરની વાત હતી. ડિસેમ્બર, you and your family will be one step ahead than where you are. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં તમે ડિસેમ્બરમાં આવશો એટલે તમે ને તમારા પરિવાર જ્યાં છો ત્યાંથી સંસ્કારની દ્રષ્ટિએ એક પગલું આગળ વધી જ શકશો, એની ગેરંટી અમે સંતો અત્યારે તમને આપીએ છીએ. એમના ચરણોમાં પ્રાર્થના છે અને પ્રગટ ગુરુહરિ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે એ એમના આશીર્વાદ અને કૃપા આપણા સૌ પર રહે. અને આજે એ પણ પ્રાર્થના કે આ BAPS વિદ્યા મંદિર જુનાગઢથી જે વિદ્યાર્થીઓ ભણે એ બધાને શિક્ષણ પણ ઉત્તમ પ્રાપ્ત થાય, દેશના આદર્શ નાગરિક બને અને સંસ્કાર પણ એવા પ્રાપ્ત થાય. આપણે સ્માર્ટ પ્રોફેશનલ, perfect family man, great human being and an ideal devotee of God, આ ચારે ચારનું સ્વરૂપ આપણા સંતાનોને આપવાનું છે. એટલે શું? સ્માર્ટ પ્રોફેશનલ, શિક્ષણમાં ઉત્તમ, આદર્શ પરિવારનો સભ્ય, ગ્રેટ હ્યુમન બિંગ એટલે એક શ્રેષ્ઠ માણસ, માનવ, દેશનો નાગરિક, અને આદર્શ ભગવાનનો ભક્ત. આ ચારે ચારનું કોમ્બિનેશન એટલે પરફેક્ટ હ્યુમન લાઈફ કહેવાય. આપ સૌનો ખૂબ આભાર કે આ પ્રસંગે આપ સૌ પધાર્યા અને આ જુનાગઢ BAPS વિદ્યા મંદિરના લોકાર્પણ સમારોહમાં આપ સૌએ પણ લાગણી અને પ્રેમ અહીંયા હાજરી દ્વારા દર્શાવ્યો છે. આપના સંતાનોને પણ આવા ખૂબ સારા સંસ્કાર પ્રાપ્ત થાય, આપ આદર્શ પરિવાર બની શકો એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.